નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી। અરવલ્લી જિલ્લાના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભિલોડા ખાતે રક્તદાન શિબિર યોજાઈ। ભિલોડા ખાતે સિવિલ હોસ્પિટલમાં આજ રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભિલોડા કોટેજ હોસ્પિટલ અધિક્ષક હિનાબેન શાહ તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ હસમુખભાઈ બરંડા તેમજ પ્રણવભાઈ પંચાલ, ભિલોડા ટીએચઓ વીસી ખરાડી, ડૉક્ટર બીડી ડામોર, સંજયભાઈ બારોટ, જગદીશભાઈ પટેલ, મુકેશભાઈ પંચાલ, કંદરભાઈ પટેલ, આયુબભાઈ બાવજી, મિલન પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું તેમજ આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ભિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મંસૂરી સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ, મોડાસા। પ્રવર્તમાન સ્થિતિ જોતા ભવિષ્યમાં લોહીની કટોકટી ઊભી ન થાય તે માટે આજે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભિલોડા જિલ્લા અરવલ્લી ખાતે જે આપણે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે તેમાં તમામ સહયોગી સંસ્થાઓ, એનજીઓસ, ભારત વિકાસ પરિષદ તથા દરેક કોમના માણસોએ આપણને આજે રક્તદાન શિબિરમાં બહુ જ યોગદાન આપ્યું છે। તે બદલ બધાનો હું આભાર માનું છું। આપણી 100 બોટલો એકત્રિત કરવાનો ટાર્ગેટ છે એ પૂરો થશે એવી મને આશા છે।